એનબીએફસીઝ એક વ્યૂ અત્યારે શ્રીરામ ફિનાન્સમાં આપણને એક મજબૂતી જે છે ખાસ કરીને બતાવી રહ્યું છે। આ સિવાય જે છે આપણે એક ચર્ચા એમએનએમ ફિનાન્શિયલ પર ઓલરેડી કરી છે, અપડેટ્સ જે આવી છે એ મુજબ, પરંતુ અન્ય કંપનીઓ એલટીએફનું હમણાં આપણે જે એલ એન્ડ ટી ફિનાન્સનું જે એક પરફોર્મન્સ આપણને બનતું જોઈ રહ્યા છે, ગોલ્ડ ફિનાન્સ કંપનીઓ જુઓ ઓવરઓલ, અને જે આરબીઆઈ દ્વારા પણ નિર્ણયને જે એક દરોમાં કાપ આવ્યો, સીઆરઆર કટ આવ્યો, કઈ રીતે એક લોંગ ટર્મ વ્યૂ આ પછી હવે એનબીએફસીઝ માટે તમે રાખી રહ્યા છો? તો એનબીએફસીઝ અને બેન્કિંગ હમણાં જોશું આપણે તો લાસ્ટ ક્વાર્ટરમાં પણ ઘણું સ્ટેબલ હતું અને આ વાળા ક્વાર્ટર્સમાં પણ એક્સપેક્ટેડ છે કે બેન્કિંગ અને એનબીએફસી ઘણું સ્ટેબલ હશે, કેમ કે સારું એવું એ લોકોને પણ એક ફેવરેબલ એન્વાયરમેન્ટ મળી ગયું છે। જે આપણા રેટ કટ્સ ત્યાં સીઆરઆરમાં જે ઘટાડો થયો એ બધાનો એક સારો ઇમ્પેક્ટ આ બધા સ્ટોક્સમાં આપણે જોવામાં આવી શકે છે, કેમ કે અગર કંપની સ્પેસિફિક પણ અગર આપણે જશું તો બધા કંપનીઝ એ લોકોના બેલેન્સ શીટ ઘણા હમણાં સ્ટ્રોંગ કરી છે, એ લોકોના રિઝર્વ્સ છે, કેશ રેશિયો છે, એ લોકોનો સારા ઓપરેશન પણ હમણાં કરી રહ્યા છે। આપણે કંપનીઝનો અગર કાસા રેશિયો પણ જોશો, એ લોકોનો કરંટ અકાઉન્ટ સેવિંગ્સનો જે લોકોનો રેશિયો હોય જે કંપનીના પાસે હોય તો ડિપોઝિટ્સ પણ વધી રહી છે એ લોકોના પાસે, જેના વજહથી એ લોકોના ઓપરેશન્સ ઘણું હજી સારી રીતના કરી શકે છે। તો રેટ કટ્સ છે, સીઆરઆર રિડક્શન છે, તો આ બધા પણ એક ફેવરેબલ એન્વાયરમેન્ટ બનાવી દીધું છે આ બધા સ્ટોક્સ માટે અને આખા સેક્ટર માટે, જે ઓવરઓલ એક સારું વર્ક કરી રહ્યું છે આખા બધા સ્ટોક્સ અને સેક્ટરમાં। એક વ્યૂ ઓવરઓલ જોઈ રહ્યા છે આપણે ખાસ કરીને શ્રીરામ ફિનાન્સના કાઉન્ટર અને સાથે ઓવરઓલ એનબીએફસીઝ માટે। રૂપેશ,